નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। 3.4ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો આજે રાત્રે 10 થી 7 વાગે અનુભવાયો છે। ભચાઉ પાસે ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું છે। કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। 3.4ની તીવ્રતાનો આ આંચકો અનુભવાયો છે। રાત્રે 10 વાગ્યાને 7 મિનિટે આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે અને ભચાઉ પાસે તેનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું છે। આ તરફ અરવલ્લીના મેઘરજ પાસે એસટી બસ ઉપર પથ્થરમારાનો બનાવ બન્યો। શણગાલ નજીક 3 અજાણ્યા શખ્સોએ આ પથ્થરમારો કર્યો હતો। 20 મુસાફરો ભરેલી બસ ઉપર પથ્થરમારો કરતા નાસભાગ મચી હતી। બસ ચાલકે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી। સમગ્ર મામલે ટિન્ટોઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મોડાસા ડેપોની પાણીબાર એસટી બસ ઉપર પથ્થરમારો થયો છે। મેઘરજના શણગાલ નજીકની આ ઘટના છે। 20 જેટલા મુસાફર ભરેલી બસ ઉપર 3 જેટલા અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો। બસ ચાલકે 100 નંબર ડાયલ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। મહીસાગર જિલ્લામાં ગ્રામ સભામાં હોબાળો થયો। મોટા ખાનપુર ગામમાં સભામાં ઉગ્ર બોલાચાલી ચાલી રહી હતી। પૂર્વ ધારાસભ્યએ કાળુ માલીવાડે તલાટીનો ઉધડો લીધો હતો। લોકોને માહિતી ન આપતા હોવાના તેમણે આરોપ તેમના પર લગાવ્યા હતા। સમયસર હાજર ન રહેતા હોવાની પણ ઉગ્ર રજૂઆત કરી હતી। રાજકોટમાં 15 વર્ષીય સગીરાને ફિલ્મમાં રોલ આપવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવા પામી છે। સગીરાની ફરિયાદને આધારે પોલીસે ગુજરાતી ફિલ્મના ડાયરેક્ટર જયેશ ઠાકોરની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। आरोपी है जयेश हंसराज ठाकुर। आ जयेश हंसराज ठाकुरे एक 15 વર્ષની છોકરી સાથે છેલ્લા 2 વર્ષની અંદર 15 થી 17 વખત દુષ્કર્મ આચરેલ છે। એને ગુજરાતી ફિલ્મમાં રોલ અપાવવાની લાલચ આપી અને પોતાની ઓફિસે બોલાવી અને છોકરી સાથે દુષ્કર્મ આચરેલ છે। અને આ જે દીકરી છે એના દ્વારા આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ જે જયેશ છે એના રિમાન્ડ પણ 2 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે અને જયેશ દ્વારા અન્ય આવો કોઈ ભોગ બનનાર છે કે કેમ અને આ જે દીકરી છે ભોગ બનનાર એની સાથે જે જગ્યાએ એણે દુષ્કર્મ આચરેલું એ તમામ વિગતની તપાસ ચાલી રહી છે। આ તરફ ગાંધીનગરના કેસરિયા ગરબા ગ્રાઉન્ડમાં 50 ફૂટના રાવણ અને 40 ફૂટના મેઘનાથ તથા કુંભકર્ણના પુતળાનું દહન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં સ્થાનિકો રાવણ દહન નિહાળવા માટે અહીં પહોંચ્યા હતા। કેસરિયા ગ્રાઉન્ડમાં 50 ફૂટના રાવણનું દહન કરવામાં આવ્યું। અસત્ય પર સત્યની જીત સમા આ પર્વને આજે અહીં ગાંધીનગર ખાતે ઉજવવામાં આવ્યો, જ્યાં એક હનુમાનજીની પણ વિશાળ મૂર્તિ જે છે તેને ડ્રોન મારફતે લાવતા દર્શાવાઈ હતી અને આ જ રીતે વૈવિધ્યસભરપૂર્ણ આ કાર્યક્રમ જે છે તે યોજવામાં આવ્યો। મોટી સંખ્યામાં લોકો જે છે તે આ કાર્યક્રમ નિહાળવા માટે અહીં પહોંચ્યા હતા। असत्य पर सत्यना विजयનો પર્વ એટલે દશેરા। આજે દશેરા નિમિત્તે અમદાવાદ ઇસ્કોન મંદિરમાં 35 ફૂટના રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં લોકો જે છે તે આ રાવણ દહન નિહાળવા માટે પણ પહોંચ્યા હતા। ઇસ્કોન ખાતે દશેરાના પર્વ નિમિત્તે રાવણ દહન જે છે તે કરવામાં આવ્યું છે અને 35 ફૂટ ઊંચું પૂતળું જે છે તે અહીં બનાવવામાં આવ્યું છે। હાલ મંદિરના જે પૂજારીઓ છે તેના દ્વારા આ રાવણ દહન જે છે તે કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે અસત્ય પર સત્યનો વિજય એટલે આ ના દિવસને દશેરા તરીકે ઉજવવામાં આવતા હોય છે અને જોઈ શકાય છે કે અહીં રાવણનું પૂતળું જે છે તેનું દહન કરવામાં આવી રહ્યું છે અને મોટી સંખ્યામાં રામ ભક્તો જે છે તે અહીં હાજર છે અને જય શ્રી રામના નારા જે છે તે તેમના દ્વારા લગાડવામાં આવી રહ્યા છે। મોટી સંખ્યામાં ભક્તો જે છે તે આ નિહાળવા માટે અહીં પહોંચ્યા છે। કેમેરામેન મુકેશ પરીખ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।
આ તરફ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો. 54 ફૂટ ઊંચા રાવણના પુતળાનું અહીં દહન કરવામાં આવ્યું. મેઘનાદ કુંભકર્ણના પુતળાનું પણ દહન કરવામાં આવ્યું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો રાવણ દહન નિહાળવા માટે અહીં પહોંચ્યા હતા. જામનગરમાં છેલ્લા 7 દાયકાથી સિંધી સમાજ દ્વારા વિજયાદશમીના દિવસે રાવણ દહનનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આજ રોજ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રાવણ દહન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય, મેયર, પોલીસ અધિકારીઓ તેમજ શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં શહેરીજનો રાવણ દહન નિહાળવા માટે અહીં ઉમટ્યા હતા. યુવા પેઢી છે, વિશેષ કરીને આપણે જે બાળકો છે એ આપણી આખી આ સનાતનની પરંપરા પરિચિત થાય અને જ્યાં જ્યાં આજના સમયનું અસત્ય જોવે ત્યાં એની અંદરના ક્યાંક રામને જીવિત રાખી અને એ અસત્ય સામે મજબૂતીથી લડે અને મા ભારતીની સેવામાં એક જવાબદાર નાગરિક તરીકે પોતાનું દાયિત્વ પણ ભવિષ્યમાં નિભાવે એ પ્રકારનો એક સુંદર મેસેજ અને બહુ મોટી સંખ્યામાં બાળકોની ઉપસ્થિતિમાં આ સુંદર આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં ઠેર ઠેર રાવણ દહન સાથે દશેરાની ઉજવણી થઈ રહી. ઈડરના કડિયાદરા ગામમાં રાવણના પુતળાનું દહન કરાયું. કડિયાદરા ગામમાં 45 ફૂટના રાવણના પુતળાનું દહન કરાયું. હાઈસ્કૂલના મેદાનમાં આતિશબાજી સાથે આ રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. આ તરફ ભાવનગર સિંધી સમાજ દ્વારા જવાહર મેદાન ખાતે રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે વરસાદને કારણે રાવણ દહનમાં થોડો વિલંબ થયો હતો. રાવણ, કુંભકર્ણ અને ઇન્દ્રજીતના પુતળાનું ભવ્ય આતશબાજી સાથે દહન કરવામાં આવ્યું હતું. રાવણ, કુંભકર્ણ અને મેઘનાદ અને આતિશબાજી સાથે અને રાજકીય મહેમાનો આપણા મંત્રી શ્રી નીમુબેન બાંભણિયા, અમારા ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ કુમારભાઈ શાહ, મેયર શ્રી ભરતભાઈ બારડ, ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા, અન્ય આગેવાનો, સિંધી સમાજના આગેવાનો અને સંતો, મહંતો અને પાત્રો બધા અહીંયા ઉપસ્થિત થયા છે અને ભવ્ય શોભાયાત્રા સાથે અમે રાવણ દહન જે આજે અહીંયા કરવામાં આવ્યો છે એનું અત્યારે ઉજવણી કરશું. આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજય પર્વ દશેરા પર જંબુસર તાલુકાના વેડજ ગામે વાજતે ગાજતે 886 જવારાનું વિસર્જન કરવામાં આવ્યું. વર્ષો જૂની પરંપરા મુજબ વેડજ ગામે બાથુજી દાદાના મંદિરે મોટી સંખ્યામાં જવારાનું સ્થાપન કરાય છે. વેડજ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને વડોદરા, સુરતના ભક્તો પણ અહીં આસો સુદ બીજના રોજ જવારાનું સ્થાપન કરવા આવે છે. ભક્તો જવારા વાવી પોતાની માનતા પૂર્ણ કરે છે. લગભગ 885 જેટલા જવારાને લઈ જવામાં આવ્યા છે. દરેક જેણે માનતા માની છે, જેણે બાધા રાખી છે અને એ જવારા માથે લઈને આજે ગામ વચ્ચે વાજતે ગાજતે ભુવાજીઓને સાથે બેન્ડ વાજાની સાથે ગામના સૌ આગેવાનો, સરપંચશ્રીઓ તેમજ સૌ કાર્યકર્તાઓ સાથે મળીને આ જવારાને વાજતે ગાજતે લઈ જઈ અને પધરાવવામાં આવે છે. બાથુજી મંદિરે દર વર્ષે બાથુજી મહારાજના જવારાની સ્થાપના થાય છે. ચાલુ સાલે પણ 885, 301 પાય તો સુરતથી જ અહીંયા જવની સ્થાપના કરવા માટે લોકો આવતા હતા. એ બુધા ભગતના એક શ્રદ્ધા અને દાદા પ્રત્યેની અતુટ શ્રદ્ધાને લીધે ગામે ગામથી હાલ 1000થી પણ વધુ પારી જવની સ્થાપના કરે છે. આ તરફ ડેસર તાલુકાના પ્રતાપપુરામાં આવેલ વાઘેશ્વરી માતાજીનું મંદિર ક્ષત્રિય રાજપૂત સમાજનું આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે દશેરાના દિવસે અહીં પરંપરાગત મેળો ભરાય છે, જેમાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે. ત્યારે આજે મોટી સંખ્યામાં ઉમટેલ માઈ ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. અહીં એક લોકવાયકા છે કે મંદિરના પ્રાંગણમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવેલ માટીના ગરબા આપમેળે જમીનમાં લુપ્ત થઈ જાય છે.
હજારો માય ભક્તો આવે છે, લાખોની સંખ્યામાં આવે છે. માટીના તાંબેના ગરબા લઈને આવે છે, કોઈ ચાંદીના ગરબા લઈને આવે છે, કોઈ પારણું લઈને આવે છે. આસ્થાનું એક બિંદુનો એક આ માતાજીનો ઢગલો છે, એ સાક્ષી છે. એટલે શું થાય છે? એ માટીનો ઢગલો એવો છે કે વર્ષો પૂરાથી કહેવામાં આવે છે કે 800 થી 900 વર્ષ પુરાણ આવો ને આવો ઢગલો ભરાય છે અહીંયા, અને આપોઆપ લુપ્ત થઈ જાય છે. કઈ જાય છે એ કોઈને ખબર નહીં. પરંપરા પ્રમાણે દર વર્ષે દશેરા પર ઉજવણી થાય છે, એ માટે હું આવેલો છું. અને ધાર્મિક પરંપરામાં લગભગ 25 વર્ષથી ઉપરનો હું અહીં આયા જ કરું છું. અચ્છા, આ માટીના ગળાનો ગરબાનો જે ઢગલો થાય છે એનું શું રહસ્ય છે? એનું રહસ્ય માતાજી અમે અર્પણ કરે છે ને એની જાતે જ સમય જાય છે. અમારે માનતા રાખી હતી, બસ બીમારી ઘરમાં હતી, આવું તેવું એના લીધે. હા. અને આ માટીના ગળાનો જે ઢગલો છે એની શું વાત છે? એ વર્ષોથી બધા એવું કહેવામાં આવે છે કે આગળ જે વગડા હોય છે ઓટોમેટિક બધા લુપ્ત થઈ જાય છે. 3 પેઢીથી સાક્ષી છું, પણ આમ ગયડિયાઓ વડીલો કે કરતા આવ્યા છે આ મેળાનો વ્યવસ્થા તો 600 વર્ષ જેટલા થયા છે. આમ માતાજીનું જો પ્રાગટ્ય જોઈએ તો મહીસાગરના કિનારે જે સમળો છે ત્યાંથી પ્રાગટ્ય કર્યું છે, અને આ મંદિરની સ્થાપના કરી છે. અને મંદિરની સ્થાપના કરી છે તે દિવસથી જ આ મેળો ભરાય છે. તમે જુઓ છો કે મધ્ય ગુજરાતમાં આવેલા વડોદરા જિલ્લો છે, પંચમહાલ જિલ્લો છે, ખેડા ડિસ્ટ્રિક્ટ છે, આ બધેથી માય ભક્તો મેળામણો ભરાય છે. તો આ તરફ શક્તિપીઠ બહુચરાજીમાં આજે વિજયાદશમીના પવિત્ર દિવસે બહુચર માતાને નવલખો હાર પહેરાવવામાં આવ્યો હતો, અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે માતાજીની ભવ્ય પાલખી યાત્રા યોજાઈ હતી. આ નવલખો હાર વર્ષમાં માત્ર 2 જ દિવસ દશેરા અને બેસતા વર્ષે માતાજીને પહેરાવવામાં આવે છે. આ અનમોલ હાર અને દશેરાની વિશેષ ઉજવણી પર એક નજર કરી લઈએ. આજના દિવસે ખાસ જે માતાજીની ગાદીવાળું જે સ્થાન છે ત્યાં માતાજીને નવલખો હાર પહેરાવવામાં આવ્યો છે. વિધિવત સવારથી જ માતાજીની પૂજા કરવામાં આવી છે, અને ત્યારબાદ આજના દિવસે બપોર પછી જ્યારે માતાજીની 3:30-4 વાગે જ્યારે પાલખી નીકળે છે, એ પાલખી જે છે સમી વૃક્ષ પાસે જતી હોય છે. ત્યાં સમી વૃક્ષની પૂજા થાય છે, ત્યારે પણ માતાજીને જે છે નવલખો હાર પહેરાવવામાં આવશે. આ હાર વર્ષમાં એક જ દિવસ એટલે કે માત્ર દશેરાના દિવસે જ કાઢવામાં આવતો હોય છે, અને એ હાર જે માની મૂર્તિને પહેરાવવામાં આવે છે પાલખીના સમયે, એ માનું જે સ્વરૂપ છે એ પણ આજના જ દિવસે બહાર નીકળે છે, અને ખૂબ જ એના દિવ્ય સ્વરૂપના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં લોકો દૂર દૂરથી આવતા હોય છે, અને નવલખા હારના અને માતાજીના દર્શન કરી અને પોતે ધન્યતા अनुभवता હોય છે. मंदिर नया बनाया तो माँ का राजा के रूप में स्वीकार किया गया है. माँ को 3 गांव दिए गए और 3 गांव दिया, फिर यहाँ मंदिर के बड़ा कोट बनवाया. मतलब राजा को जो भी जरूरत होती है वो उसके हिसाब से राजा को महंगे गहना पहना जाते हैं, तो उसके हिसाब से ये 9 लाख का हार उस टाइम पे चढ़वाया गया था. उसके हिसाब से 300 करोड़ की कीमत पहुंची है. ये हार किससे बना और क्या है? ये वाइट गोल्ड के अंदर बना हुआ, प्लेटिनम के अंदर डायमंड से बना हुआ हार है, और इसके अंदर जो नीलम और डायमंड है वो उसकी बहुत कीमती है. साल में एक ही दिन ऐसा होता है जब हम नवलखा हार है वो अपने स्ट्रॉन्ग रूम से बाहर निकालते हैं और माताजी को पहनाते हैं. माताजी आज शाम को नवलखा हार पहन के पूरे बेचराजी सिटी का प्रदक्षिणा करेंगे. गायकवाड़ गवर्नमेंट, गायकवाड़ सरकार ने ये नवलखा हार बनवाया था. जब मंदिर का पुनर्निर्माण हुआ था तब माताजी को नवलखा हार भेंट स्वरूप गायकवाड़ ने दिया था. તો નવરાત્રિને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. લાખો નાગરિકોએ વહેલી સવાર સુધી ભક્તિ કરી છે. ગુજરાત સરકારે સમય મર્યાદામાંથી લોકોને મુક્તિ આપી છે. લોકો મોડી રાત સુધી ગરબા રમ્યા છે, અને રસ્તો ભૂલી જનારાને પોલીસ ઘર સુધી પહોંચાડી આવી છે. કોઈકની ગાડી બગડી જાય તો કોઈક રોડ ભૂલી ગયા હોય તો કોઈક બહારના રાજ્યથી આવ્યા હોય અને પોતાને મોડી રાત્રે સાધન ના મળવાના કારણે ઘરે ના પહોંચી શકતા હોય. આજ આપણા ગુજરાત પોલીસના જવાનો માત્ર માહિતી મળતાની સાથે વહેલી તકે, સાહેબ કોઈ રાજ્યની અંદર આ પ્રકારના દ્રશ્ય તમે નહીં જોયા હોય, એવા હજારો લોકોને ઘર સુધી પહોંચાડવાનું બી કામ આજ આપણી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું. આ તરફ ગોધરાના બુલડોઝર કાર્યવાહી પર હર્ષ સંઘવીએ પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે અશાંતિ ઊભી કરનારા સામે પગલાં ચોક્કસ ભરવામાં આવશે, અને દંગાઈ કરી તો કબજો જમાવનારા જે લોકો હશે તેમની વિરુદ્ધ પણ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. सरकारी जमीनों पे कब्जा और
राज्य में अशांति फैलाने का प्रयास, ये दोनों एक साथ नहीं चलाया जाएगा। राज्य के नागरिकों के हित में इस प्रकार की जगह आरक्षित रखी जाती है और वो आरक्षित जगहों पे जिन्होंने अतिक्रमण किया था, ऐसे दंगाइयों के ये अतिक्रमण पे आज खास तौर पे ये अतिक्रमण हटाने की कामगिरी की गई। સસ્તા અનાજની દુકાનોને લઈને રાજ્યના પ્રભારી મંત્રી મુકેશ પટેલે કડક ચેતવણી આપી છે. મંત્રીએ જણાવ્યું છે કે જો કોઈ રેશનિંગ દુકાનદાર ઓછું અનાજ આપશે તો તેને ચલાવી લેવામાં નહીં આવે. ઓછું અનાજ આપનારા દુકાનદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રેશનિંગની દુકાન પર મહિલાઓ સાથે સંવાદ દરમિયાન મંત્રીએ આ ચીમકી ઉચ્ચારી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે લોકોને મળવાનું હકનું અનાજ પૂરું મળવું જ જોઈએ અને તેમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ સહન નહીં કરવામાં આવે. અનાજ મળે છે, અનાજવાળા દુકાનવાળા બરાબર આપે છે કે ઓછું નથી આપતો ને? કહેજો ઓછું આપે તો કહેજો. અહીંયા મામલતદાર ને અહીંયા અમારા કલેક્ટર શ્રી ને બધા બેઠા છે, ડીડીઓ શ્રી આપે છે ને, એટલે કોઈ ઓછું અનાજ આપે તો આપણે ચલાવવાનું નથી. મોદી સાહેબ કિલો મોકલે એટલે કિલો આપણા ઘરે પહોંચવું જ જોઈએ. અરવલ્લી જિલ્લામાં નવનિર્મિત શામળાજી તાલુકાની આજથી સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે. શામળાજી પ્રાયોજના કચેરી ખાતે નવી તાલુકા કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સાંસદ શોભનાબેન બારૈયા અને ધારાસભ્ય પીસી બરાંડાના હસ્તે આ કચેરીનો શુભારંભ થયો હતો. વહીવટીતંત્રની હાજરીમાં નવીન તાલુકાની કામગીરીનો પ્રારંભ થયો છે. આ સાથે જ શામળાજી તાલુકાની નવી ઓફિસનું લોકાર્પણ થવાથી સ્થાનિક લોકોને વહીવટી સેવાઓ સરળતાથી મળી રહેશે. આજે નવનિર્મિત શામળાજી તાલુકાનો શુભારંભ કરવા જઈ રહ્યા હતા. એમાં પીસી બરાંડા સાહેબ અને જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સૌ સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા. સૌમાં એક અનેરો આનંદ છે. શામળાજી તાલુકો જાહેર થવાથી સૌમાં ખુશીની લાગણી છે. આગામી સમયમાં તાલુકાનો સર્વાંગી વિકાસ થાય માટેના સતત પ્રયત્નો ચાલુ રહેશે અને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ તરફ રાજ્યમાં 34મો જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. વાવ થરાદ નવો જિલ્લો અસ્તિત્વમાં આવ્યો છે. આજથી વાવ થરાદ જિલ્લો નવા 4 તાલુકાનો આજથી શુભારંભ થયો. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે આ શુભારંભ કરાયો છે. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે શુભારંભ થયો. કલેક્ટર કચેરીનું અધ્યક્ષ અને મંત્રીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું. આજે ગુજરાતની અંદર એક જિલ્લો અને 17 તાલુકાઓનું આજે લોકોના હિત માટે, લોકોને નજીકતા પડે, સુવિધા પ્રાપ્ત થાય પ્રકારની વ્યવસ્થા કરી છે. એના ભાગરૂપે આજે બનાસકાંઠામાં વાવ અને થરાદ એક જિલ્લો બન્યો છે. સાથે સાથે 2 તાલુકા પણ એ આગળ પ્રાપ્ત થયા છે. આ તરફ બનાસકાંઠા જિલ્લામાંથી થરાદ વાવ જિલ્લાનું વિભાજન કરવામાં આવતા આજે 2 ઓક્ટોબરે થરાદ વાવ જિલ્લાને વિધિવત રીતે કાર્યરત કરાયો હતો. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે આજે થરાદ વાવ જિલ્લા તેમજ નવીન 4 તાલુકા ઓગળ, ધરણીધર, રાહ અને હડાદનો પણ પ્રારંભ કરાવાયો હતો. સુશાસન, વિકાસ અને એકતાના નવા અધ્યાયની સાથે આજથી વાવ થરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો છે. આજે આ કાર્યક્રમની અંદર આ કાર્યાલય અને તમામ કચેરીઓ જિલ્લાની અને તાલુકાની, નવા તાલુકાની અંદર ઓગળ તાલુકો, ધરણીધર તાલુકો, હડાદ તાલુકો અને રાહ તાલુકો, તેની પણ કચેરીઓનું કામ આજથી જ ચાલુ થાય તે માટે માનનીય પ્રભારી મંત્રી માન્ય શ્રી બળવંતસિંહજી રાજપૂત એઓ પ્રત્યક્ષ અહીં આવ્યા છે. આજે બનાસકાંઠામાં વાવ અને થરાદ એક જિલ્લો બન્યો છે. સાથે સાથે 2 તાલુકા પણ એ આગળ પ્રાપ્ત થયા છે. આજે આટલી એક સરસ વ્યવસ્થા થઈ છે અને ગુજરાત સરકારે અમારા મુખ્યમંત્રી શ્રી ઓન ધી સ્પોટ આદરણીય કલેક્ટર શ્રી, આદરણીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી, આદરણીય એસપી શ્રી અને સરસ બિલ્ડિંગ સાથે જે સ્ટાફની જરૂર પડે એ તાત્કાલિક ધોરણે આજે નિર્માણ કરી છે. આ તરફ માંડવીમાંથી નવરચિત અરેઠ તાલુકા કચેરીનું કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે શુભારંભ કરાયો. આ કાર્યક્રમમાં આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ, સાંસદ પ્રભુ વસાવા સહિત મોટી સંખ્યામાં અરેઠ તાલુકામાં સમાવિષ્ટ ગામડાના લોકો હાજર રહ્યા હતા. અનેક લોકોએ આ તાલુકો બને એના માટે પ્રયત્ન કર્યો અને પ્રયત્નો એટલા માટે કર્યા કે એના લીધે લોકોની સુખાકારીમાં વધારો થાય, લોકોને મળતી સગવડો ત્વરિત મળે અને એના લીધે લોકોનું જીવન ધોરણ સુધરે. સાથે સાથે આ વિસ્તારના
નવા અનેક કામો, નવી મામલતદાર ઓફિસ, નવી TDO ઓફિસ, તાલુકા પંચાયત ઓફિસ, આ બધું પણ ટૂંક સમયમાં ચોક્કસ રીતે બનશે. અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની એક એવી ઈચ્છા છે કે નવરચિત તાલુકાનો અમલ તાત્કાલિક થાય, અને એટલા માટે જ આ બધા નવરચિત તાલુકાઓમાં આજના દિવસે જ એના અમલીકરણની શરૂઆત કરી છે. અમારે ત્યાં અરેઠ તાલુકો અલગ બનીને અરેઠ તાલુકાનું સેવા સદનનું ઓફિસનું ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો આજે મુરબ્બી શ્રી નાણામંત્રી કનુભાઈ દેસાઈને અધ્યક્ષે આજે ખુલ્લું મૂક્યું છે. જે લોકો વિરોધ કરે છે એ તો બધાને ખબર છે કે દશેરાના દિવસે રાવણનો વધ થયેલો તેમ એ લોકોનો આજના દિવસે વધ થઈ ગયો છે. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. આવનારા દિવસોમાં બધું સમૂહ સૂત્રું પાર પડશે. માત્ર વડોદરાના પાદરા મુંજપુર વિસ્તારમાં ભોજ ગામના એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટના જાણવા મળતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતકની હત્યાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. પોલીસે હાલ સમગ્ર મામલે કડક તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો છે. પોસ્ટમોર્ટમ દ્વારા મૃતકનું મોતના કારણોની પુષ્ટિ થશે. પોલીસ પાસેથી પ્રાથમિક વિગતો એકઠી કરી તપાસ આગળ વધારાઈ રહી છે. ગામમાં આ ઘટના અંગે ચકચાર મચી છે અને લોકો ચકિત થયા છે. પોલીસ આરોપીઓ શોધવા માટે દોડધામ કરી રહી છે. વધુ માહિતી માટે પોલીસ હજુ તપાસમાં લાગી છે. આ મૃતદેહ કોનો છે, કોના દ્વારા તેની હત્યા કરવામાં આવી તે અંગે પુરાવા મેળવવા માટે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. આ તરફ અમદાવાદમાં નવરાત્રી દરમિયાન સામાન્ય અકસ્માતમાં મારામારી પર ઉતરી આવેલ 6 ઈસમની પોલીસે ધરપકડ કરી. રાઉટિંગની ફરિયાદ અન્વયે પોલીસે આરોપી પ્રતિક ભરવાડ, બીજલ ભરવાડ, પ્રથમ ભરવાડ, પૂજન ભરવાડ, રૂપેશ ભરવાડ અને સતીશ ભરવાડની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. અજયભાઈ ભાવસાર તેમની ફિયાન્સ સાથે અને તેમના માસીના દીકરા એમના સાથે નવરાત્રિ રમવા માટે SP રિંગ રોડ ઉપર ગયેલ હતા. સત્તાધાર 4 રસ્તા પાસે પહોંચેલ ટ્રાફિક હોય જેથી આગળના બાઇકવાળા સાથે ઊભી રાખતા સાઈડમાં બીજા એક એક્ટિવા ચાલકવાળા અમને ચાલકને જેમ તેમ કથન ફરિયાદીને બોલવા લાગેલા હતા. તેથી એમને ગાળો બોલવાની અને અપશબ્દો બોલવાની ફિયાન્સની હાજરીમાં ના પાડતા તેઓ ઉશ્કેરાઈ જઈને કીધું કે હું તને આગળ નહીં જવા દઉં. આ લોકો ભેગા થઈને લાકડી તથા લોખંડના પાઇપ તેમજ એક્ટિવા લઈ અને ત્યાં પહોંચી ગયેલા હતા અને એમને લોકડી અને શરીર ઉપર ડાબા હાથ ઉપર માથાના ભાગે તેમને ઈજા પહોંચાડેલી હતી. એક્ટિવા ચાલક હતો પ્રથમ GJ011111નો ચાલક જે આવેલો હતો તેનું નામ હતું જે પ્રતિક સતીશભાઈ ભરવાડ, તેમજ બીજા આરોપી છે ઉમેશ બીજલભાઈ ભરવાડ, અને બીજા 8 થી 10 જેટલા લોકો આ ગુનો દાખલ કરેલો હતો અને ગુનાના કામે આજ રોજ તારીખ 6 આરોપીઓને અટક કરવામાં આવેલા છે. માંગરોળમાં આવાસ યોજનાના કૌભાંડ બાદ હવે નવીન આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગની કામગીરી અટકાવવામાં આવી છે. હુસેનાબાદમાં બની રહેલા આરોગ્ય કેન્દ્રના નબળા બાંધકામ અંગે અનેક ફરિયાદ મળતા તંત્ર હરકતમાં આવ્યું છે. માંગરોળ ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ સ્થળની રૂબરૂ મુલાકાત લેતા કામગીરી નબળી હોવાનું જણાતા તાત્કાલિક ધોરણે બાંધકામ અટકાવી દીધું હતું. હુસેનાબાદ ગામે પેટા આરોગ્ય કેન્દ્ર સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ હતું. જે કામ કલ્પવૃક્ષ એજન્સીને કામ આપવામાં આવેલું હતું એ કામ શરૂ થતાં તાલુકા પંચાયતના સભ્યો, સરપંચ અને આગેવાનો દ્વારા મને રજૂઆત કરવામાં આવી અને એ કામ ખૂબ જ નબળું થાય છે. જેથી મેં સ્થળ ઉપર મુલાકાત લીધેલી અને કામ ખૂબ નબળું થતાં મેં કલેક્ટરશ્રીને અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલી છે અને એ કામ હાલ પૂરતું બંધ કરાવેલું છે. તો વિજયાદશમીના પર્વ નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના 11 ગામના લોકોએ હુડા દહન કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોની મહામૂલી જમીન કપાતમાં જવાની ભીતિથી અસરગ્રસ્ત 11 ગ્રામ પંચાયતના લોકોએ આ વિરોધનો માર્ગ અપનાવ્યો અને જ્યાં સુધી આ નોટિફિકેશન રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે અને આંદોલન વધુને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ખેડૂતોએ આપી છે. જ્યાં સુધી હુડા ન જાય ત્યાં સુધી, હુડા રદ ન થાય ત્યાં સુધી આ પ્રકારના જ્વલંત કાર્યક્રમો વારાફરતી આપ્યા જ કરવાના છે. એક જ ઉદ્દેશ, હુડા રદ ને. હુડામાં 11 ગામોનો સમાવેશ થયો છે અને તમામ ગામોના તમામ ખેડૂતોને નુકસાન છે. 1% પણ કોઈને ફાયદો લાગતો નથી અને જેનો વિરોધ કરવા માટે આજે હુડાના દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને આમાં નાના મોટા તમામ ખેડૂતો, એક પણ ખેડૂતને 1% ફાયદો જણાતો નથી. એક મતે દરેક કરી પરસેવો પાડીને જમીન વસાવી છે. એ જમીન હુડાના બાપની નથી, એ જમીન ખેડૂતોની પોતાની છે.
અને એમાં અમારો સખત વિરોધ છે. હુડા નામનો શબ્દ આ જીવન ક્યારે ન સંભળાય એવો રદ થાય એ માટે અમારા બધાનો આ સખત વિરોધ છે. અને આજે હુડાનું દહન કર્યું, સાંજે રામધૂન કરવાની છે. અને બેરણા ગામે હજી 5 વીઘા જમીન, મારી પોતાની 5 વીઘા જમીન છે. હુડામાં 2 વીઘા જાય તો 3 વીઘામાં શું રહે અને શું કરવાનું? અરે ઘણા લોકોને તો એક ભેંસ. હુડાની જમીન જવાથી અમારા ગામમાં બધા પશુપાલન અને એના ઉપર નિર્ભર છે. અમારા પેઢી અમારી બધી રોડ ઉપર આવી જાય તેવી પરિસ્થિતિ છે. અમે કોઈ પણ ભોગે આ હુડાનો કાયદો કાઢવા માટે મક્કમ છીએ. અમારે કોઈ પણ ભોગે અત્યારે કામ કેટલું બધું છે, તેમ છતાં અમે 11 ગામ આ હુડાના રાવણનો દહન કરવા. સુરતના માન દરવાજા ટેનામેન્ટના રહીશોની દશેરા સુધરી છે. રહીશોને 1 મહિનાનું 7,000 ભાડું આપવાનો નિર્ણય કરાયો છે. પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યા. 271 દીકરીઓને ભણતર માટે સહાય અપાઈ. રહીશોને 1 મહિનાનું 7,000 ભાડું અપાશે. ટેનામેન્ટ જર્જરિત થતાં અન્ય જગ્યાએ ખસેડાશે. 51 દીકરીઓને 7,500 રૂપિયાનો ચેક એ આજે અર્પણ થઈ રહ્યો છે. આ પહેલો તબક્કો છે. પણ તબક્કાવાર ધીમે ધીમે એ આમાં આગળ વધવા માંગે છે. સચિવાલયથી મહાત્મા મંદિર સુધી હવે મેટ્રો દોડશે. દશેરાના દિવસે મેટ્રોનું ટ્રાયલ પૂર્ણ કરાયું. અક્ષરધામ, જૂના સચિવાલય, નવા સ્ટેશન, સેક્ટર 16, સેક્ટર 24, મહાત્મા મંદિર, નવા સ્ટેશન બેસતા વર્ષના રોજ નવી સેવાઓ શરૂ થશે. અમદાવાદથી ગાંધીનગર વચ્ચે કુલ 53 સ્ટેશન રહેશે. અંજારમાં RSS દ્વારા દશેરાના દિવસે પથ સંચલનનું આયોજન કરાયું હતું. ચાલુ વરસાદે પણ પથ સંચલનમાં સ્વયંસેવકોનું અનુશાસન જોવા મળ્યું. વરસતા વરસાદ વચ્ચે નિયત રૂટ પર પથ સંચલન કરવામાં આવ્યું. નાપા ગામે બાપુ આજે પણ યાદોમાં જીવંત છે. વાત જાણીને સૌને નવાઈ લાગશે, પરંતુ આ હકીકત છે. દાંડી યાત્રા દરમિયાન નાપા તળપત ગામના બાળ ગોવિંદાસ મોતીલાલ પટેલના ઘરે બાપુએ ભોજન કર્યું હતું. તે યાદગીરી રૂપે મોતીલાલના પરિવારજનોએ થાળી વાટકી આજે પણ સંભાળીને રાખ્યા છે. જ્યારે ગામના ચોતરે શંકરભાઈ પારેખે ગાંધી બાપુની દાઢી બનાવી હતી. એ અસ્ત્રો અને સાધનો પણ બાપુની યાદગીરીમાં સાચવીને રાખ્યા છે. સને 1930માં મહાત્મા ગાંધીજીએ જ્યારે દાંડી યાત્રા આદરેલી તે સમયે અમારા દાદાએ તેમને ચોતરા પર બેસીને દાઢી બનાવેલી. તે સમયે એમણે ડબ્બુ પૈસો આપ્યો અને એમની યાદગીરી રૂપે અત્યારે અમે અમૂલ્ય ભેટ સમજીને સાચવી રાખ્યા. એ અસ્ત્રો છે, મશીન છે, પછી નખ કાપવાની નરણી છે અને હા એવા અને અમારા નાપા ગામમાં તેમણે અહીંયા આગળ આખું બપોર સ્ટે કરેલું અને એમણે અહીંયા આગળ આરામ કરેલો. અને અમારા નાપા ગામના જે વાણંદ પરિવાર છે તેમણે તેમની ગાંધીજી બાપુની દાઢી પર બનાવી હતી. તેના અવશેષ રૂપે તેમના અસ્ત્રો જે થાળીમાં જમેલા છે તે અમારે અહીંયા આગળ રજૂ હાજર છે, નાપા ગામે હાજર છે. અને ગાંધીજી બાપુ આ જ જગ્યા પર પાછળ એમણે સ્ટે કર્યો છે. ધર્મશાળા છે પાછળ અને આગળ એક ઓટલો હતો, ત્યાં આગળ બેઠા હતા. તો અમારા ગામના આગેવાન શ્રી પિયુષભાઈ તરફથી એમનું એક સ્મૃતિ